BCG એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે। ઉમેદવારોને મળેલા પ્રથમ પ્રેફરન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે। BCGની ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય રહ્યા હતા। વોટ શેરના આધારે બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થઈ ગયું છે। અલ્તાફ અંસારી અને જે પટેલે ક્વોટાને પાર કરી મેળવ્યો છે વિજય। BCGના સભ્ય માટે 1929નો ક્વોટા મળવો ખૂબ જ જરૂરી છે। અલ્તાફ અંસારીને 2398 વોટ ક્વોટ સાથે પ્રથમ સભ્ય બન્યા। જે પટેલ 1949 વોટના ક્વોટા સાથે બીજા નંબરે સભ્ય બની ચૂક્યા છે। આજ રોજ જે ડિક્લેર કરવામાં આવ્યું એ મુજબ બે વ્યક્તિઓએ ક્વોટા પાસ કર્યો છે। એક મિસ્ટર અંસારી જેઓ કેન્ડિડેટ નંબર 2 હતા અને બીજા મિસ્ટર જે પટેલ કે જેઓ કેન્ડિડેટ નંબર 65 હતા। હવેની પ્રક્રિયા જે આપણે જોવા જઈએ તો જે કેન્ડિડેટો ચૂંટાયેલા જાહેર થયા છે એમને ક્વોટા કરતાં ઉપરાંત જે વોટ મળ્યા છે એ વોટના સરપ્લસ વોટની વેલ્યુ નીકળશે અને એ વેલ્યુ દરેક ઉમેદવાર જેને વોટ મળ્યા હશે 2 નંબરના ખાનામાં એનો એડ કરવામાં આવશે। તો સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું કે છેલ્લા 25 વર્ષના મારા નેતૃત્વનો સ્વીકાર કર્યો છે। એક તો ગુજરાતના વકીલ ડબલ ગ્રેજ્યુએટ વકીલો છે, એનો મત લેવો બહુ અઘરો હોય છે। વકીલોનો મત લેવો અને વકીલના નેતા થવું એ બહુ અઘરું કામ છે। આજે હું ગુજરાતના વકીલોનો આભાર માનું છું કે મારા નેતૃત્વનો પણ સ્વીકાર કર્યો અને મને મત આપી કોટામાં પાર કરી એ ઐતિહાસિક વિજય મને અપાયો છે। 1961માં ગુજરાત બાર કાઉન્સિલની સ્થાપના થઈ અને આજે પહેલી વખત સૌથી મોટો કોટા 1929નો હતો, એને મેં પાર કરી અને વિજયી ઘોષિત થયો છું। સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું।